એટલે અમે લોકો 28 તારીખે અમારી જવાબદારી અમને આપવામાં આવી અને તરત જ ધ્યાનમાં આવ્યું કે કન્ઝ્યુમર પંપ ઉપર અત્યારે સબસિડી નથી મળતી અને કોર્પોરેશનને ઓલમોસ્ટ ખૂબ ઊંચા ભાવે 140 થી લઈને 150ના ભાવ સુધીનું આપણે ડીઝલ પુરાવેલું છે. માટે સ્ટેન્ડિંગ કમિટીએ તાત્કાલિક ઠરાવ કર્યો છે. મૌખિક સૂચના આપી હતી, પરંતુ એવું લાગ્યું કે ઠરાવ કરવાથી કામમાં ઝડપ આવશે, માટે ઠરાવ કરેલો છે અને એના અનુસંધાને હવે તાત્કાલિક પગલાં લેવાશે. માનું છું રોજનું 1-1.5 લાખ રૂપિયાનું ભારણ સહજ હતું. એવરેજ 3.5 થી 4 હજાર લીટર કોર્પોરેશનની વપરાશ હોય છે. કઈ સબસિડી? સબસિડી નથી વાત. કન્ઝ્યુમર પંપ હતો એટલે પેલા કન્ઝ્યુમર પંપના જે કંઈ કમિશન મળતું એમાં ફાયદો થતો. અત્યારે રિટેલમાં સબસિડી ચાલુ છે. કન્ઝ્યુમર ઉપર સબસિડી કન્ઝ્યુમર પંપમાંથી બંધ થઈ ગઈ છે, એટલે કોર્પોરેશનને મોંઘું પડે છે. પરંતુ જે કન્ઝ્યુમર પંપની વ્યાખ્યા છે એમાં કોર્પોરેશન સમાવેશ નથી થતું, એટલે બીજેથી જે જૂના ટેન્ડર કર્યા છે એ કે અન્ય કોઈ જગ્યાએથી ઝડપથી ટેન્ડર કરીને નવી પ્રક્રિયા હાથ ધરશે. ના 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 ના, આમાં કોઈ, આ તો હમણાં ઉદ્ભવેલી પરિસ્થિતિ છે. ઈરાન યુદ્ધને અને પૂર્વ પદાધિકારીઓને શું લેના દેના? નહીં નહીં, આ આખી ગવર્મેન્ટની પોલિસીસ છે. તમે કન્ઝ્યુમર પંપ જે છે એનું આખું જાણશો એટલે ખ્યાલ આવી જશે. આમાં કોઈ બીજો કોઈ ઈરાદો કોઈનો મલિન નથી.